વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 4 ની અંદર એમ્પિયર સર્ટિકલ લો જે છે એનો ઉપયોગ કરી ઉદાહરણ 4.8 કેવી રીતે એનો જવાબ મેળવી શકાય એની ચર્ચા કરીશું. આપણી જોડે ઉદાહરણ 4.8 ની અંદર એક અતિ લાંબો તાર આપેલો છે અને આ તાર સુરેખ છે, જેમાંથી I મૂલ્યનો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે. હવે આ જે તાર છે એ નળાકાર આકારનો છે અને આ તારની જે ત્રિજ્યા છે એ r છે. એટલે તારના અક્ષથી તારની સપાટી જે છે એ r જેટલા અંતરે આવેલી છે. અહીં તારની અંદર અને તારની બહાર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું કીધેલું છે. હવે આ જે તાર છે એ ઘણો લાંબો છે અને સુરેખ છે, એટલે અહીંયા અને અહીંયા તાર પૂરો થઈ જતો નથી, આ તાર આગળ પણ છે. હવે તારની બહારના વિસ્તારમાં એટલે ત્રિજ્યાથી વધારે અંતરે કોઈ એક બિંદુ વિચારીએ, ધારો કે અહીંયા કોઈ એક પોઈન્ટ વિચારું છું, આ P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આ ચુંબકીય ક્ષેત્રનો જે જવાબ છે એ કેટલો થશે એ આપણે મેળવી લાવવું છે. તો આના માટે આપણે શું કરીએ? તો આના માટે આમાંથી જે વહેતો પ્રવાહ છે એ સ્થિર પ્રવાહ ધારો કે I છે. તો I પ્રવાહ જાળી તાર વડે તારથી એટલે અહીંયા તારથી કોને તારના કેન્દ્રથી કેટલા અંતરે r જેટલા અંતરે P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું છે. તો આપણે શું કરવું જોઈએ? તો આગળ આપણે એમ્પિયર સર્ટિકલ લો ની અંદર વાત કરી કે આ બિંદુ આવતું હોય એ રીતનું એક એમ્પિરિયન લૂપ પસંદ કરવું પડે. હવે અહીંયા જે પસંદ કરવા વાળું એમ્પિરિયન લૂપ છે એ ગમે તે આકારનું ન લેતા વર્તુળાકાર લઈએ કે જેથી આની ગણતરી કરવામાં સરળતા રહે. ધારો કે એક r ત્રિજ્યાનું એક એમ્પિરિયન લૂપ મેં અહીંયા વિચારેલું છે જે આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે. તો આ P બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે એમ્પિયરના સર્કિટલ નિયમ પરથી ઇન્ટિગ્રેશન B ડોટ ds સદિશ is equal to mu 0 sigma I. આ જે છે mu 0 sigma I એ શૂન્યાવકાશની પરમિટિવિટી અને ઘેરાયેલું વિદ્યુત પ્રવાહ બતાવે છે. સિગ્મા I નો જવાબ અહીંયા આ આખા એમ્પિરિયન લૂપમાં કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો છે તો કે એમાંથી પસાર થતો પ્રવાહ I છે. બીજી વસ્તુ આગળ ચર્ચા કરી એમ અહીં મળતું ચુંબકીય ક્ષેત્ર અહીંયા લેવામાં આવે, અહીંયા લેવામાં આવે કે અહીંયા લેવામાં આવે, એક સરખા r અંતરે ચુંબકીય ક્ષેત્ર વિચારવામાં આવે તો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એ સરખું મળે છે. બીજી વસ્તુ અહીંથી આ બાજુએ પણ એટલું અંતર લેવામાં આવે તો પણ એટલું ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય મળે છે, ખાલી દિશા બદલાય છે. એટલે અહીંયા P બિંદુ આગળનું ચુંબકીય ક્ષેત્ર કે અહીંનું ચુંબકીય ક્ષેત્ર કે અહીંનું ચુંબકીય ક્ષેત્ર સરખું થાય છે. એનું કારણ અહીંયા આપણે એવું આપી શકીએ કે તાર અતિ લાંબો છે, સુરેખ તાર ઘણો લાંબો હોય તો એનાથી મળતું ચુંબકીય ક્ષેત્ર એક સરખા અંતરે આવેલા તમામ બિંદુઓ માટે એક સરખું મળે છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર જેટલું હશે એટલું જ અહીંયા હશે, એટલું જ આગળના ભાગમાં હશે, એટલું જ વર્તુળાકાર ભાગના કોઈ પણ બિંદુ આગળ જોવા મળશે. આ રીતે વિચારો કે આ વર્તુળ છે, આ જે રિંગ દોરેલી છે અને આ પ્રવાહધારી તાર છે. તો અહીંયાથી બધાના અંતરો સરખા થવાના છે. આ બધા અંતરો સરખા છે કેન્દ્રથી, માટે કહી શકાય કે આ દરેકે દરેક બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર સમાન હશે. અને સમાન ચુંબકીય ક્ષેત્ર છે સાથે સાથે બીજી ચર્ચા આપણે એ કરવાની છે કે ચુંબકીય ક્ષેત્રની દિશા અંદરની દિશામાં મળશે, પ્રવાહની દિશા ધારો કે ઉપરની હોય, આમાં હોય તો પ્રવાહ I ઉપરની દિશામાં હોય તો એના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર અહીંયા ચોકડી વડે બતાવી શકાય અને અંદરની દિશા બતાવે. અહીંયા dl સદિશ પણ અંદરની દિશામાં મળશે એટલે થીટા 0 થશે અને b સમાન છે દરેક બિંદુ આગળ, તો
b ઇન્ટિગ્રેશન dl લખાય અને આ b ઇન્ટિગ્રેશન dl નો જવાબ μ0 સિગ્મા i નો જવાબ i થશે. તો આની અંદરથી તમે આ રીતે જવાબ મેળવશો b ઇન્ટિગ્રેશન dl નો, તો આનો જવાબ આપણને કેટલો મળશે? તો કે આખે આખા પરિઘ ઉપર ફરીશું, અહીંથી ચાલુ કરી પાછા, તો એની ત્રિજ્યા r હોય સ્મોલ r, તો પરિઘનું મૂલ્ય 2πr થાય. તો b 2πr બરાબર μ0i થશે. અને હવે આ જે જવાબ છે આમાંથી b નું સૂત્ર કરતા કરીએ તો b બરાબર μ0i 2πr મળશે. હવે આની અંદરથી μ0i અને 2π અચળ છે, તો b is proportional to 1/r થશે. હવે આપણે આ જ વસ્તુ આ કેમ વાપર્યું? બહારના વિસ્તાર માટે. આ જ ચર્ચા હવે આપણે અંદરના વિસ્તાર માટે કરવી છે. અંદરનો વિસ્તાર એટલે આ રીતે ક્યાંક તાર છે, તો તારની કે જે અક્ષ જે છે એનાથી બહારના પોઈન્ટનો વિચાર નહીં કરવાનો. અહીંયા તમારે અંદરનો વિસ્તાર એટલે આ પોઈન્ટ વિચારવાનો. તો અહીંયા એક એમ્પિરિયલ લૂપ આ રીતે વિચારવાનું થાય. અને આ એમ્પિરિયલ લૂપ માટે ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય છે આ બિંદુ આગળ મેળવવાની વાત કરી. તો હવે એના માટે પદ્ધતિનો જ વાપરવાની થશે. પણ શું થશે? ફેરફાર ક્યાં આવશે? તો કે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર B' છે. તો આ B' મેળવવા માટે શું કરવું પડશે? આ જ રીતે ઇન્ટિગ્રેશન B.dl તો હોય તો ઇન્ટિગ્રેશન B' dot dl is equal to μ0 સિગ્મા i. અહીંયા ચુંબકીય ક્ષેત્ર જે છે ઇન્ટિગ્રેશન B.dl નું એમાં સિગ્મા i કેટલો લેવાનો થાય એ આપણે અહીંયા ખાસ ધ્યાનમાં લઈશું. અહીં ત્રિજ્યા ધારો કે અંદરની ત્રિજ્યાને r' વડે દર્શાવીએ, તો આટલા વિસ્તારનો આડછેદ તમારે ધ્યાનમાં લેવો પડે. આ રીતે સમજો કે આ તારનો મેઈન આડછેદ છે, એમાંથી તમે એક અક્ષ પસંદ કરી અને અહીંયા કોઈ એક બિંદુ વિચાર્યું, તો આના માટે તમારે આનો આખો આડછેદ ધારો કે a છે, તો આટલા ભાગનો જે આડછેદ છે એને હું સ્મોલ a કહી દઉં. આ જે વિસ્તાર છે આને આપણે કહી દઈએ સ્મોલ a. અને એ કેટલા અંતરે આવેલો છે? તો કે આ જે વેલ્યુ છે એ r' જેટલી છે. તો આના માટે સિગ્મા i કેટલો થાય? તો આના માટે એજમ્પશન એવી મૂકવી પડે કે a આડછેદ માટે i પ્રવાહ અહીંયા આડછેદ અને અહીંયા પ્રવાહ, તો a માટે કેટલો? અને એ પ્રવાહને હું i' કહી દઉં. તો i' નો જવાબ શું થશે? ia અપન a. અને આડછેદ કેટલો થાય આનો ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિચારીએ તો આનું ક્ષેત્રફળ થશે πr² અને આનું ક્ષેત્રફળ થશે πr², પણ કેપિટલ આવશે અહીંયા. તો i πr² by πr². r શું બતાવે છે? ત્રિજ્યા. અને r' એ એમ્પિરિયલ લૂપ જે છે ની ત્રિજ્યા. તો i' નો જવાબ આપણને અહીંયા પ્રાપ્ત થશે. i' બરાબર પાઈ પાઈ નીકળી જશે, i r' by r². અને આ કિંમત અહીંયા ભરી દઈએ તો આપણને આનો આન્સર પ્રાપ્ત થશે. આની ઉપરથી ઇન્ટિગ્રેશન B.dl માં B' પણ અહીંયા જેટલું હશે એટલું જ અહીંયા હશે. દરેકે દરેક પોઈન્ટ માટે સરખું મળે છે. તો આની અંદરથી B' ને બહાર કાઢી લઈએ. અહીંયા પણ થીટા 0 થાય છે. તો આનો જવાબ લખતા પહેલા આપણે B' ઇન્ટિગ્રેશન dl બરાબર μ0 સિગ્મા i ની જગ્યાએ i
r ડેશ સ્ક્વેર બાય r સ્ક્વેર અને આનું એક સ્ટેપ સાદુરૂપ આપી દઈએ ઇન્ટિગ્રેશન dl નો જવાબ આપણને મળશે જેમ અહીંયા મળ્યો તો 2 પાઈ r એમ અહીંયા મળશે 2 પાઈ r ડેશ તો b ડેશ 2 પાઈ r ડેશ બરાબર mu 0 I r ડેશ સ્ક્વેર બાય r સ્ક્વેર આનું સાદુરૂપ આપો તો b નો જવાબ અહીંયા પ્રાપ્ત થશે b ડેશ બરાબર 2 પાઈ r ડેશ ભાગાકારમાં જતા રહેશે તો mu 0 I r ડેશ સ્ક્વેર છે ભાગ્યા r ડેશ તો એક બાકી વધશે અને ભાગાકારમાં r સ્ક્વેર જે છે એમને મૂકી દઈએ તો mu 0 I ભાગ્યા 2 પાઈ r સ્ક્વેર 2 પાઈ r સ્ક્વેર ઇન્ટુ r ડેશ આની અંદર તમે જોઈ શકો છો કે આ છે therefore b dash is proportional to r dash તો આ ચુંબકીય ક્ષેત્ર અંદરના ભાગમાં થયું આ ચુંબકીય ક્ષેત્ર બહારના ભાગમાં થયું આ અંદરના ભાગમાં થયું અને હવે આનો આલેખ બનાવવો હોય તો આલેખ કેવો બને ચુંબકીય ક્ષેત્ર વર્સિસ ડિસ્ટન્સ નો આલેખ b વિરુદ્ધ અંતર નો આલેખ તો આને આપણે આ રીતે ડ્રો કરીએ અહીંયા બતાવીએ b અને અહીંયા બતાવીએ r b અને r તો તમે જોઈ શકો છો કે અંદરના ભાગની અંદર ચુંબકીય ક્ષેત્ર અક્ષ ઉપર કેટલું આવે તો આ જે લાઈન જઈ રહી છે આ અક્ષની લાઈન છે અક્ષ ઉપર મળતું ચુંબકીય ક્ષેત્ર b is proportional to r dash એનો મતલબ કે r 0 હશે તો ચુંબકીય ક્ષેત્ર પણ 0 થશે તો આલેખ અહીંથી શરૂ થશે r dash બરાબર 0 એટલે કે r બરાબર 0 તો b બરાબર પણ 0 હવે અહીંયા ચલેજની નિશાની છે એનો મતલબ એવો થયો કે ચુંબકીય ક્ષેત્ર ધીમે ધીમે વધે છે ક્યાં સુધી વધશે તો r નો જવાબ જ્યારે કેપિટલ R જેટલો થશે એટલે કે તારની સપાટી ઉપર આવશે અહીંયા ત્યાં સુધી આ R છે કેપિટલ R તો ત્યાં સુધી એ વધશે અને હવે તમે જુઓ છો કે બહારનો જે ભાગ છે એ બહારના ભાગની અંદર ચુંબકીય ક્ષેત્રનું જે મૂલ્ય છે એ ઘટે છે 1/r પ્રમાણે એટલે અહીંયા આલેખ ઉપરથી આપણે કહી શકીએ કે આ જે વેલ્યુ છે એ મેક્સિમમ વેલ્યુ છે અને ક્યાં મળે છે તો કે સપાટી જવાબ કેટલો થાય તો એનો જવાબ બનશે સપાટી ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અહીંયા આ જે સૂત્ર છે એમાં r ની જગ્યાએ કેપિટલ R ભરી દઈએ b બરાબર mu 0 I ડિવાઇડેડ બાય 2 પાઈ આ મેક્સિમમ ચુંબકીય ક્ષેત્ર થયું અને જે અહીંયા મળશે આ વેલ્યુ અને પછી ઘટાડો બતાવીએ તો આ આલેખ આ રીતે ઘટે છે b ચલે છે 1/r અને b ચલે છે r બરાબર તો આ આલેખ આપણે ધ્યાનમાં રાખીશું અને આ રીતનો પ્રશ્ન તમને પૂછી શકે છે હવે આ જે જવાબ લાયેલા છીએ બહારના ભાગ વાળો એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે હવે આના સપ્લિમેન્ટરી જે ક્વેશ્ચન છે એની આપણે ચર્ચા કરવા માંગીએ છીએ બરાબર તો પહેલા આ બાબત બંને ધ્યાનમાં રાખી કઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર સપ્રમાણમાં ચાલે છે કઈ જગ્યાએ વ્યસ્ત પ્રમાણમાં ચાલે છે તો આપણે ધ્યાનમાં રાખીશું અને કોઈ જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર અનંત થતું નથી મહત્તમ મૂલ્ય આટલું પ્રાપ્ત થશે મિત્રો પરિમિત લંબાઈનો તાર હોય તો તારથી અમુક અંતરે r જેટલા અંતરે લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર આ બિંદુ આગળ કેટલું છે એ શોધવું હોય તો આ ચુંબકીય ક્ષેત્ર શોધવા માટે આપણે એક નવા સૂત્રનો ઉપયોગ કરીશું ધારો કે ચુંબકીય ક્ષેત્ર B છે તો આ B નો જે જવાબ છે એ mu 0 I ડિવાઇડેડ બાય 4 પાઈ r અંતરે છે એટલા માટે અને કૌંસમાં sin θ1 sin θ2 વાપરીશું હવે આ સમીકરણમાંથી અનંત લંબાઈના તાર માટેનું સૂત્ર કેવી રીતે બને છે આ જનરલ સૂત્ર છે એમાંથી અનંત લંબાઈના તાર માટેનું સમીકરણ બનાવી શકાય છે તો mu 0 I r જે છે આ સમીકરણમાં θ1 અને θ2 ની કિંમતો ભરી દઈએ ધારો કે અનંત લંબાઈનો તાર છે તો આ પોઝિશન તો અહીંયા થોડો મોટો થતો જશે અને સૈદ્ધાંતિક રીતે ખૂબ
મોટી લંબાઈ લઈએ તો θ2 નો જવાબ 90 ડિગ્રી નો આ બાજુમાં બનશે. એ જ રીતે આ બાજુમાં અનંત લંબાઈ લઈએ તો θ1 નો જવાબ પણ 90 બનશે. અને આમાં θ1 અને θ2 અનંત લંબાઈ માટે આપણે θ1 θ2 90 લઈ લઈએ તો તમે જોઈ શકો છો કે આ બંને 90 ડિગ્રીના ખૂણાઓ હોય તો પાછો જે જવાબ છે b નો જવાબ એ આપણને μ0 I ભાગાકારમાં 4 પાઈ r કૌંસમાં 1 + 1 તો આનો જે આન્સર છે એ આપણને એઝ ઇટ ઇઝ પહેલા જે મળતો હતો એના જેટલો પ્રાપ્ત થશે 2 પાઈ r જે ઓલરેડી આપણે થિયરિકલ મુદ્દાઓ પરથી લાયા હતા. એટલે આ સૂત્ર દરેક જણાએ યાદ રાખવાનું છે. આ સમીકરણમાં θ1 θ2 શું દર્શાવે છે? તો જે તાર છે તારના બંને છેડા વડે તારથી જે લંબ અંતર આપેલું છે એના સાથે બનતા ખૂણાઓ. એટલે અહીંયા θ1 અહીંયા બન્યો, θ2 અહીંયા બન્યો. ઘણી વખત આ સૂત્ર આ ખૂણાઓ આપેલા હોય ત્યારે વાપરવું હોય તો મિત્રો cos વાળા સમીકરણ તરીકે એને યુઝ કરવું જોઈએ. કારણ કે આ ખૂણો 90 છે. આ ખૂણો ધારો કે α2 હોય તો θ2 અને α2 વચ્ચેનો સંબંધ તમને ખ્યાલ છે કે 90 θ2 થાય. α2 કેટલા થશે? તો કે 90 θ2. આખે આખો 180 ડિગ્રીનો ખૂણો થાય ત્રિકોણ બને એટલે. અને એના ઉપરથી આપણે એ લઈએ છીએ એટલે cos α1 cos α2 તરીકે પણ લખાય. આ રીતે પણ લખી શકાય. μ0 I ડિવાઇડેડ બાય 4 પાઈ r કૌંસમાં cos α1 cos α2. બરાબર? તો આ આપણે યાદ રાખીશું. હવે આ જે સૂત્રો છે આનો ઉપયોગ આપણે સમમિતિ ધરાવતી જે રચનાઓ છે એના માટે કરવાનો થાય છે. એમાંની એક રચનાની વાત કરીએ. ધારો કે ચોરસ છે તો ચોરસના કેન્દ્ર ઉપર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું થાય? અને આની અંદર વહેતો જે પ્રવાહ છે એ આ રીતે છે. તો આવા ચોરસના કેન્દ્ર ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે એ શોધવું હોય તો આપણે આ સૂત્ર વાપરવું જોઈએ. કેટલી વખત વાપરવું જોઈએ આપણે એની પણ ચર્ચા કરીએ અહીંયા. તો આમાંથી I પ્રવાહ જઈ રહ્યો છે એ જ I પ્રવાહ આમાં આવે છે. આ રીતે ચોરસ લૂપ ઉપર ફરી રહ્યું છે. ચોરસ લૂપની બાજુની જે લંબાઈ છે એ ધારો કે L છે. તો L લંબાઈના ચોરસના કેન્દ્ર ઉપર કેટલું ચુંબકીય ક્ષેત્ર મળે એ આપણે આની મદદથી શોધી શકીએ છીએ. આ સૂત્રની મદદથી વિચારો આના માટે કેવી રીતે મળશે. તો સૌપ્રથમ તો અહીં જે ચુંબકીય ક્ષેત્ર છે એ કઈ દિશામાં મળે એ પહેલા વિચારવું જોઈએ. તો આ તાર જે છે એનાથી આ જે ડિસ્ટન્સ છે એટલું જ ડિસ્ટન્સ આ તારથી પણ થશે. અંતર સરખા છે. એ રીતે આ જે ડિસ્ટન્સ છે એ પણ સરખા થશે. આ બિંદુ આગળનું જે ચુંબકીય ક્ષેત્ર છે એ આપણે મેળવવું હોય તો એના માટે દરેક તાર વડે અહીંયા મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે એ વિચારવું જોઈએ. તો તમે જોઈ શકો છો કે આ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નિયમ પ્રમાણે અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખી આંગળીઓ જે દિશા આપે ચોકડી વડે મળશે. એ જ રીતે આના કારણે પ્રવાહની દિશામાં અંગૂઠો રાખી ચોકડી વડે મળશે. આના કારણે પ્રવાહની દિશા નીચેની છે આ વિચારો ચોકડી વડે મળશે. અને આના કારણે પણ ચોકડી વડે મળશે. એટલે દરેકે દરેક ના કારણે મળતું ચુંબકીય ક્ષેત્ર અહીંયા અંદરની દિશામાં હશે. હવે એકનું જે ચુંબકીય ક્ષેત્ર મળે એ 4 વખત અહીંયા થાય. એટલે કુલ ચુંબકીય ક્ષેત્ર છે એ B નેટ નો જે જવાબ છે એ કેટલો થશે? તો કે B 4 ગુણ્યા B. હવે B કેટલો થશે? તો આકૃતિમાં B મેળવવા માટે શું કરીએ? તો આપણે અહીંયા આ રીતની એક સિચ્યુએશન વિચારીએ. હવે આ તાર છે. તારથી આ અંતર કેટલું થાય? તો આ અંતર L/2 થશે. આખું અંતર L હોય તો આ અંતર L/2 થયું. સૂત્ર તમારે આ વાપરવાનું. μ0 I/4 પાઈ r sin θ1 અહીંયા ખૂણો કેટલો થશે? અહીંયા ખૂણો કેટલો થશે? તો આ ખૂણો 90 નો છે. લંબચોરસ ચોરસ હોય તો આ ખૂણો 45 નો થાય. આ પણ 45 નો થાય. એટલે અહીંયા 45 કારણ કે L/2 છે. તો અહીંયા તમે આ સૂત્રનો ઉપયોગ કરી B શોધી શકો છો. તો B નો જવાબ આપણને અહીંયા કેટલો મળશે? તો B આપણે અહીંયા લખીએ સૂત્ર પ્રમાણે. B નો જે જવાબ છે μ0 I 4 પાઈ r છે એની જગ્યાએ 4 પાઈ
કૌંસમાં r ની જગ્યાએ l/2 અને sin 45 અને પ્લસ sin 45. તો આ બંનેનો જે ટોટલ જવાબ છે એ આપણે આ રીતે મેળવી શકીએ p બરાબર આ l/2 છે એ બે ઉપર જતા રહે એટલે અહીંયા μ0 I divided by 2 pi l અને sin 45 sin 45 sin 45 ડિગ્રીનો જવાબ તમને ખબર છે 1/√2 plus 1/√2 એટલે 2 times 1/√2 અને આનું સાદુરૂપ આપીશું તો √2 નીકળી જશે અહીંયા √2 વધશે અને આ જે જવાબ છે એ આ રીતે પ્રાપ્ત થશે b μ0 અથવા બે ડાયરેક્ટ નીકાળી દઈએ તો સીધે સીધો μ0 I by √2 pi l. આ જે જવાબ મળેલો છે આ જવાબને 4 વડે ગુણી કરી તો b net is equal to 4 times b ની જગ્યાએ μ0 I divided by √2 pi l અને આનું સાદુરૂપ આપીએ તો b net નો જવાબ થશે 2√2 μ0 I divided by pi. એટલે આ રીતના પ્રશ્નો તમને પૂછી શકે છે. હવે આ પ્રવાહની જે મેં ડાયરેક્શનો વિચારેલી છે એના કરતા જો ધારો કે પ્રવાહની દિશાઓ આ રીતની હોય ચોરસ છે આમાં પ્રવાહ રીતે છે આમાં પ્રવાહ રીતે છે આ બંને આ આકૃતિ કરતા ડિફરન્ટ થોડી પરિસ્થિતિ છે અને અહીંયા કીધું હોત કે નેટ ચુંબકીય ક્ષેત્ર કેન્દ્ર ઉપર કેટલું મળે તો શું જવાબ મળે તો આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા ચોકડી વડે મળે આનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા ડોટ વડે મળે એટલે જેટલું આનું મૂલ્ય મળશે એટલું જ આનું મૂલ્ય તો તમને ખબર છે ચોકડી ડોટ એકબીજાને કેન્સલ થશે એ જ રીતે આનું અહીંયા ચોકડી વડે મળે અને આનું અહીંયા ડોટ વડે મળે એટલે આ રીતે જોવા જઈએ તો અહીં મળતું નેટ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય થઈ જશે. તો આ રીતના પ્રશ્ન પૂછી શકે. હવે આવું ત્રિકોણ માટે કહી શકે, નિયમિત ષટ્કોણ માટે કહી શકે, બરાબર. તો જુદા જુદા આકારો માટે નિયમિત આકારો હોય તો એવા આકારો માટે પરિમિત લંબાઈના તારવાળા પ્રશ્નો પૂછી શકે છે. પણ ચોરસ વાળો પ્રશ્ન તમારે ખાસ યાદ રાખવાનું છે કે થોડોક સહેલો છે બીજા બધા પ્રશ્નો કરતા, બરાબર. તો આ રીતના ક્વેશ્ચન આમાંથી આવી શકે છે. બાકી ની ચર્ચા નેક્સ્ટ વખતે કરીશું.